જય માતાજી મિત્રો, તો અમે લંબુ એન્ડ ગઠિયો ટીમ આખી અમે જઈએ છીએ રાજસ્થાન ટૂર કરવા. મંદિરના દર્શન, માતાજીના દર્શન કરી લીધા. મંદિર હવે અહીંથી શુભ શરૂઆત કરી છે. તો તમે બધા સહકાર આપજો અને અમારા ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો બધા જોજો. બધા તમને મજા આવવાની વિડીયોમાં. બધા કોમેડી વિડીયો બનાવવાના છીએ, રીલ્સ પણ કોમેડી બનાવવાના છીએ. તો તમને અમે સાથે જોડાઈને રહ્યો. ઓકે, તમે નીકળી રાજસ્થાન. ચલો ટોટલ તો અમારી ગાડી છે, આ ગાડી લઈને નીકળી છે બધા. હવે ચાલો બેઠો મોલ્લાવ. જય માતાજી મિત્રો, તો અમે છે ને હવે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ ખંભાળી નીકળ્યા હતા અને અવધ હોટલે ઊભા છીએ અમે આપણે માળિયા પાસે. અને ઉઠી બરોબર, હવે અમે અવધ હોટલ આવી ગયા છે અહીંયા. આ તમે જોઈ શકો છો, ઓનેસ્ટ અવધ હોટલ છે. બહુ મજા આવે નાસ્તો કરવાની. બહુ મોંઘી છે, સસ્તી નથી જરાય. અહીંયા લોકો છે ને બહુ વધારે ભાવ લે છે. અલગ મજા આવશે. કેમ કે ત્યારે મને વહેલો ઉઠાડતો ઉપર ચડતા બહુ. હવે તમે છે ને જોઈ લેજો. હવે નાસ્તો કઈ તમને કોન્ટેક્ટ કરી પાછો ઉભા રહ્યો અમે. હજુ જોઈ લ્યો હજો. તો અમારા ગાંઠી આવી ગયા છે. ચટણી છે, ઠંડી છે. ગઠિયો નથી આવ્યો, ગાંઠી આવી ગયા છે અમારા. અમે છે ને અત્યારે આમાં ચાલુ થઈ ગયા છે. ગાંઠિયા જોતો પછી બીજું તમે લઈ આવશે બધું ભેગું. અમારે ગાંઠિયા જ બનાવવાની. હા, ગાંઠિયા બનાવીને આવશે અત્યારે. હેલો ફ્રેન્ડ, તો છે ને અમે ચાલુ રસ્તામાં છીએ અત્યારે. બરોબર, તમારે કોઈને અત્યારે તમે રાજસ્થાન જવું હોય તો કોઈ સામખિયારી થઈને જતા નહીં કોઈ. કેમ કે બહુ જ રસ્તો ખરાબ છે, બહુ જ ખરાબ રસ્તો છે અત્યારે. અમે તે ગાડી છે ને ત્રીજા ઘરમાં માંડ હાલે છે. તો મારા બ્લોગ જો એ ટાઈમમાં કોઈ છે ને રાજસ્થાન જવું હોય તો સરળ આ બાજુ પાલનપુર, રાધનપુર થઈને નહીં જતા, અમદાવાદ થઈને જજો. આ રાધનપુર વાળો હાઈવે એટલો ખરાબ છે. અમે આવી ગયા છીએ, હવે ફસાઈ ગયા છીએ. બહુ રસ્તો ખરાબ છે. આ જોઈ લ્યો, આ તમે જોઈ શકો છો. આમ જ રસ્તો છે, આ રીતના ખાડા છે, મોટા મોટા ખાડા આવે છે. ગાડી હાલતી જ નથી આમાં. એટલે આ જોઈ લો, ખટાણવાળા બીજા બધા હેરાન છે, ક્યાંથી ક્યાં જાય છે. તો તમે કોઈ આવતા નહીં. ઓકે, ચાલુ કરેંગે. તો ક્યાં ભાઈ છે આપણે છે ને સાતરવાળા હાઈવે ઉપર છીએ અત્યારે. આપણે અમૃતસર જામનગર એક્સપ્રેસ હાઈવે છીએ અત્યારે. બરોબર, પાલનપુર થી લાગુ પડી ગયું છે અમને. બહુ જબરદસ્ત હાઈવે છે. બંધાના બંધે કે જાત કોઈ નથી દેખાતું. કોઈ પાણી પીવા જાય ને મુન્નાભાઈ ના આવે એમ નથી. મારે ચા પીવી. અહીંયા મુન્નાભાઈ અવાજ કર્યો ને અહીંયા પાણી પીરાવા નહીં આવે. ગઠિયા તું મારી ધ્યાનમાં જ છો, તું મારા મગજમાં જ છો. અત્યારે મુન્નાભાઈ જો અહીંયા અવાજ કર્યો લંબુભાઈ તો પાણી પીરાવા કોઈ નહીં આવે. લંબુ આને ઉતાર નાખો ભાઈ. એમને ખોટી વાતી બધું રહેવા દો. અમને જલ્દી તમે રાજસ્થાન પહોંચાડો. અમે રાજસ્થાન પુગાડ દઉં છું. આપણે ક્યાં ક્યાં જવાનું છે વાત કરો લંબુભાઈ. જોધપુર રાજસ્થાન જઈએ છીએ આપણે. પછી ત્યાંથી આપણો પ્લાન પછી કરશું નક્કી. તમારે કઈ મુન્નાભાઈ અહીંયા ઉતરવું છે ને થરાદ પૂજા થરાદ અહીંયા. તો જમવાનું બહુ સારું છે અહીંયા. ઓલા બે છે ને વા નોખા બેઠા છે. જો ઓય બે નોખા અલગ બેઠા છે. વા ખાટલા પર બેઠા છે. અને જમવાનું એટલું સારું છે ને અહીંયા કે વાત નહીં પૂછો. બહુ એટલે બહુ જમવાનું સારું છે. બહુ મજા આવે જમવાની. જમીને પાછા આપણે આગળ વાત કરી મળી. બરોબર. જય માતાજી મિત્રો, તો અમે છે ને રાત છે ને આટલું બોલી જમી દેવા સુઈ ગયા. એટલા થાક્યા હતા વાત કરવા દો. અત્યારે મેં બધાને માંડ ઉઠાડ્યા છે. 9 વાગ્યા છે. 9 વાગી ગયા છે. 9 વાગ્યા છે ત્યારે માંડ ઉઠ્યા છે. હાથ પગ હવે અમારે ઉઠાય. બ્લોગ ને વિડીયો બનાવવાનો છે આજથી. તો આરામ થઈ ગયો હવે. તો હવે અમારો નવો બ્લોગ તમે જોજો. ઓકે, ટાટા, બાય બાય. જય માતાજી. જય માતાજી. પાછો બ્લોગ જોજો.